નમો સિદ્ધાણમ નમો આયર્યાય નમો વજ્જયાય નમો લોય સર્વ સાહુ એસો વંચન મુકારો સૌભાવપણાશૈલ મંગલાણંચ સર્વેસે પડમં હરિ જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપિયા મહોભયમ જય સુયાણમ પવતીર્થયરાણામ પશ્ચિમો જય જય ગુરુલો જય મહત્ફા મહાવીરો ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે અચિંત્ય ચિંતામણી કલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણાય અર્થિતદાયિને સતામ નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય. સમૂહ પ્રાર્થના કરીએ. હાથ જોડી આંખો બંધ. સકલ સંઘ સાથે બોલીશું. ખમેમિ સવ જીવે સવે જીવા કમંતુ મે મિત્રે સવ પુરેષુ શિવમાસ્તુ સર્વ જગત પરૈત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાય. સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા. અર્હમ શ્રી ચારિત્ર સુંદર ગણી વિરચિતા શ્રી આચારોપદેશ. નમો નમઃ શ્રી ગુરુને ચિદાનંદ સ્વરૂપાય રૂપાતીતાય તાયિને પરમ જ્યોતિષે તસ્મૈ નમઃ શ્રી પરમાત્મને. શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા ભવ્ય જીવોના બોધને માટે આચારોપદેશ નામનો ગ્રંથની રચના કરતા. પ્રારંભમાં જ
મંગલ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છે. નમસ્કાર એ મંગલ છે. નમસ્કાર એ પરમ મંગલ છે. અહંકાર એ અમંગલ છે. નમસ્કાર એ મંગલ છે. અને મંગલ સ્વરૂપ નમસ્કાર સૌથી પહેલા નમઃ શ્રી પરમાત્મા. કોઈ એક ભગવાનનું નામ નથી. આપણે બધા આત્મા છીએ. આમાં જે આત્મા ન હોય તે આંગળી ઊંચી કરે કે હું આત્મા નથી. છે કોઈ? નહીં. પરેશ, નરેશ, મહેશ તો બધા હશે ને. કેતન, ચેતન છે ને બધા. ગૌતમ. આપણે ગૌતમ છીએ, કેતન છીએ કે આત્મા છીએ? આપણે દિલીપભાઈ છીએ, કીર્તિભાઈ છીએ. શું નામ તમારું? સચિન, જતીન, જતીન, યતીન. જતીનભાઈ છીએ કે આત્મા છીએ? એક પ્રશ્ન આપણી જાતને રોજ પૂછવાનો છે. હું કોણ છું? આ જે નામ છે, નામ મારું નથી. આ નામ શરીરનું છે. આત્માનું કોઈ નામ. આત્મા છીએ ને આત્મા પરમાત્મા બનવા માટે આવ્યો છે. કોઈનો પુત્ર, કોઈનો પિતા, કોઈનો પતિ, કોઈનો સ્વામી, કોઈનો શેઠ, કોઈનો નોકર, કોઈનો ભાઈ, કોઈની બેન આ બનવા નથી આવ્યો. અહીંયા જે જન્મ થયો છે તે શ્રીમંત બનવા, ધનિક બનવા, ધનવાન બનવા નથી આવ્યા. અહીં આત્મા જે આવ્યા છે તે બધા પરમાત્મા બનવા માટે આવ્યા છે. અને દરેકમાં પરમાત્મા બનવાની શક્યતા છે. દરેકમાં છે. આમાં કોણ પહેલા પરમાત્મા બનશે ને કોણ પછી બનશે એ જ્ઞાની સિવાય કોઈ કહી શકે નહીં. છેલ્લે બેસનારા પહેલા પરમાત્મા બની શકે છે ને પહેલા બેસનારાનો નંબર છેલ્લો લાગી શકે છે. કયો આત્મા કેવા પ્રકારનો છે, કોણ હળુ કર્મી છે, કોણ ભારે કર્મી છે, જ્ઞાની જાણી શકે. એટલે પરમાત્મા ફરમાવે છે કે દરેકમાં ભગવાનને જોવાના. શું જોવાનું? આત્મામાં પરમાત્માના દર્શન કરવાના. અને આત્મામાં પરમાત્માના દર્શન કરે તો અહીંયા શું કીધું? નમઃ પરમાત્મને. હેતનભાઈ, એટલે કોને નમસ્કાર થયા? તું કંઈક બીજા વિચારમાં જ. જો દરેક આત્મામાં પરમાત્માના દર્શન કરે તો પરમાત્માને નમઃ, એના દ્વારા દરેકે દરેક આત્માને નમસ્કાર થયા.
કોઈ બાકી નહીં. એક બૌદ્ધ મઠ હતો તિબેટની અંદર. તિબેટ કોઈ ગયા હશે, ફરવા તો જતા હશો તમે, પણ તિબેટનું નામ નથી આવતું ક્યાંય. હે કે તિબેટ કોઈ ફરવા ગયા હોય, ચીન આવે છે. ત્યાં તો વેપાર માટે જાય, પણ ખરેખર ફરવા જેવું સ્થાન તિબેટ છે. પ્રાચીનતા ત્યાં બધી જળવાઈ રહી છે આજે પણ, કારણ કે ત્યાં કોઈ હલ્લા અંગ્રેજોથી લઈને મોગલોથી લઈને હુણના શકના કોઈ ત્યાં પહોંચી શક્યા નથી. એવો દુર્ગમ પ્રદેશ છે. ભારત ઉપર બધાએ હુમલા કર્યા, તિબેટમાં કોઈના હુમલા થયા નથી. અને એટલે પશ્ચિમી સંસ્કૃતિનો હુમલો પણ નથી થયો. ત્યાં પ્રાચીનતા અકબંધ આજે પણ જળવાયેલી છે. આ તિબેટમાં એક બૌદ્ધ મઠ, અને બૌદ્ધ મઠની અંદર અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે આવી, જાત જાતની વિદ્યાઓ ભણાવી. બધા પ્રકારની વિદ્યાનું અધ્યયન ત્યાં થાય. બૌદ્ધ સાધુઓ ભણાવે, પંડિતો પણ ભણાવે. અને મઠ એટલે આશ્રમ જેવી વ્યવસ્થા. આપણે તપોવન જેવી 5 સ્ટાર વ્યવસ્થા ન હોય. આપણે ત્યાં 5 સ્ટાર, બધી જ જગ્યાએ 5 સ્ટાર વ્યવસ્થાઓ થઈ. એકદમ સીધો સાદો આશ્રમ, રહેવાની નાનકડી કુટીરો, એ કુટીરોમાં વિદ્યાર્થીઓ રહે. બધી જ કુટીરો ભરેલી. એક બાજુ અધ્યયન ચાલે, એક બાજુ સાધના ચાલે, એક બાજુ ભક્તિ ચાલે. આવો વિશાળ આશ્રમ, અને આશ્રમ હંમેશા ભરેલો રહે. એનું તમે કહો છો ને વેઇટિંગ લિસ્ટ હોય, એવા આશ્રમની દશા ખબર નહીં શું થયું, દશા બેસી ગઈ. દસકો ને વીસકો બધાનો આવે છે, અને આવે જ છે. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, 10 વર્ષે 20 વર્ષે બધું પરિવર્તન આવે છે. આવું અમદાવાદ શહેર કેવું ધમધમતું હતું આજથી 50 વર્ષ પહેલા, આખું ખાલી થઈ ગયું. સારા માણસો નીકળી ગયા એટલે ખાલી જ કહેવાય. જ્યાં સારા માણસો વસતા હોય તેને ભરેલું કહેવાય. આ બધું ચડતી પડતી આવ્યા જ કરે. એમ આશ્રમમાં કોઈ એવા પડતા દિવસો આવ્યા, ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ ગઈ. બહુ જ ઓછા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. આશ્રમના વહીવટદારો હતા, બૌદ્ધ સાધુ હતા, એ બધાને ચિંતા થઈ. ચિંતા કોની થાય? વ્યાખ્યાનમાં સંખ્યા ઓછી થાય તો અમને ચિંતા થાય કે કેમ ઓછી થઈ. તમને શેની ચિંતા થાય? જન્મ વાંચનના દિવસે સુપનાના ચડાવા ઓછા થયા તો વહીવટદારને ચિંતા થાય. એને એક જ ચિંતા, એને બીજી કોઈ ચિંતા નહીં. જે સમજુ હતા એને ચિંતા થઈ. બધા ભેગા થયા. કેમ આવું થયું? થવાનું કારણ શું? જે સમજુ માણસ હોય ને, કંઈ પણ ઘટના બને એટલે પોતાની જાતને જોઈએ. બીજા ઉપર દોષારોપણ કરી દેવું બહુ સહેલું છે. પાઠશાળાની જ્યારે જ્યારે વાત આવે ને, જે પણ સંઘમાં વાત કરીએ ને, વહીવટદારો હોય કે શિક્ષકો હોય, એ હંમેશા બીજા ઉપર દોષારોપણ કરી દે, અને એ પાઠશાળાનો ક્યારેય વિકાસ ન થાય. લખી રાખજો.
એ બાળકોનો વાંક કાઢે, વાલીઓનો વાંક કાઢે, ટીવી ને મોબાઈલનો વાંક કાઢે, એ પાઠશાળા ક્યારે ઊંચી ન આવે. પોતાની જાતને જોઈએ, આપણી ક્યાં ભૂલ છે, આપણી ક્યાં કચાશ છે, આપણી કચાશને આપણે દૂર કરવી જોઈએ. કોઈ પણ તમારી વ્યક્તિગત પણ વાતો, તમારા ધંધામાં ધીરે ધીરે ઓટાવી, તમે વિચાર કરો, તમે બીજા ઉપર દોષારોપણ કરો કે કોઈએ મૂઠ મારીને, કોઈએ નજર લાગી ગઈ. આ બધું ઓનલાઈન ધંધો આવી ગયો એટલે અમારો ધંધો ઓછો થઈ ગયો. બીજા ઉપર દોષારોપણ કરો તો તમારો ધંધો ક્યારેય પણ વધશે નહીં. તમે તમારી જાતને જુઓ કે મેં સમયની સાથે જે પરિવર્તન કરવું જોઈએ, આ પરિવર્તન મેં ન કર્યું. મેં એ જ ગાદી રાખી, એ જ દુકાન રાખી, એ જ પદ્ધતિ રાખી. 11 વાગે જવાનું એટલે 11 વાગે જવાનું, એ જ માલ ભરેલો, જ્યાંથી લઉં છું ત્યાંથી જ લેવાનો, જે ભાવે આપું છું તે જ ભાવે આપવાનો. આ પરિવર્તન મેં ન કર્યું, માટે આ થયું. તો તમે તમારી જાતને સુધારશો, અને જાતને સુધારશો તો એનું પરિણામ તમને મળશે. જીવનમાં શીખવા જેવી આ વાત છે. કર્મનો વાંક પણ નહીં કાઢવા. કર્મનો વાંક તો સૌથી છેલ્લે. બધા ઉપાય કર્યા પછી જ્યારે ઉપાય કારગત ન નીવડે ત્યારે વિચારવાનું કે મારા ભારે એવા કર્મ છે. આ બધા ભેગા થઈને વિચારણા કરી દરેક પોતપોતાનું જુએ છે. સાધુ પોતાનું જુએ છે, શિક્ષકો પોતાનું જુએ છે, વહીવટદારો પોતાનું જુએ છે. આપણે શું સુધારો કરવો, શું ફેરફાર કરવો, આપણે કરીએ છીએ. યુવાનો નથી આવતા એની ખાલી ફરિયાદ કરીએ છીએ. ફરિયાદથી કશું ન થાય. કેમ નથી આવતા એનું મૂળ શોધવું પડે, એને શોધ્યા પછી ફેરફાર કરવો પડે, સુધારા કરવા પડે. સુધારા ન કરે તો ફેંકાઈ ગયા. સાથે બેસીને સહિયારો પુરુષાર્થ. સાધુ ને શ્રાવક બંને સાથે બેસીને સહિયારું ચિંતન થાય. તમારા ઘરનો પણ પ્રોબ્લેમ હોય ને, આખું ઘર ભેગા બેસીને ચિંતન કરે કે શું થયું. તે વખતે પાછું જો એકબીજા ઉપર દોષારોપણ કરે, પપ્પા તમારા કારણે આમ થયું, મમ્મી તમારા કારણે આમ થયું, પપ્પા કે છોકરા તારા કારણે આમ થયું, તો પણ કાંઈ ન થાય. દરેક જણ પોતે પોતાનામાં સુધારો કરે તો બધું જ શક્ય છે. આપણી જાતને સુધારો, જગત આખું સુધરી જશે. આપણે જગતને સુધારવા માટે મહેનત કરીએ છીએ. જગત ક્યારે સુધરી શકે એમ નથી. જાત સુધરી શકે એમ છે, આજે જ સુધરી શકે એમ છે. બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે પ્રયત્ન કર્યા. સાધુએ એની રીતે કર્યું, વહીવટદારોએ એની રીતે કર્યું, રસોઈયાને માણસ હતા એણે એની રીતે રસોઈમાં ફેરફાર કર્યો. રસોઈયાને કહીએ ને તો કે આ તેલ બરાબર નથી આવતું ને મરચું બરાબર નથી આવતું ને એટલે રસોઈ આવી બને છે. એની રસોઈ ક્યારે સુધરે નહીં. તમારા શ્રાવિકાને કહેતા નહીં તે તકલીફ થશે. ત્યાં પણ આવા જ જવાબ મળશે. તમે ઘઉં જેવા લાવો છો તો શું થાય, હવે એમાંથી એવું જ બને જ કે. દુનિયાની આદત છે હંમેશા આરોપનામું, બીજા ઉપર આરોપ કરી દેવો, બસ પોતે છૂટા. હું તો સર્વાંગ સંપૂર્ણ સુંદર, હું સર્વજ્ઞ, મારી કોઈ ભૂલ થાય જ નહીં. તે વ્યક્તિ ક્યારે સર્વજ્ઞ બની ન શકે. એ વ્યક્તિ અંગૂઠા છાપ જ રહે. બધાએ ભેગા થઈને પ્રયત્ન કર્યો, પણ જે પરિણામ આવવું જોઈએ તે પરિણામ ના આવ્યું. એમાં એક જણે વાત કરી કે આપણા આશ્રમથી થોડે દૂર જંગલની અંદર એક સંત રહે છે.
સંત સાધના કરે છે. સાધના કરે તે સાધુ જ. સાધુ હોય તે સાધના કરતો હોય. પછી કોઈ જ્ઞાનની સાધના કરે, કોઈ ધ્યાનની સાધના કરે, કોઈ જપની સાધના કરે, કોઈ તપની સાધના કરે, પણ સાધના કરે તે સાધુ. એક સંત છે, સંત સાધક છે, સાધના કરે છે, 12 મહિના એની સાધના ચાલુ હોય છે. અને સાધના એનું નામ પાછું, કે જેનું પારણું ન હોય. જેનું પારણું હોય એ સાધના નથી, આરાધના છે, સાધના નથી. આરાધના ને સાધનામાં તફાવત છે. આરાધનામાંથી સાધનામાં જવાનું છે. આ ભાવ આપણને રહેવો જોઈએ. આરાધનામાં સંતોષ માનીને બેસી ગયા ને તો ત્યાં પણ આપણી પ્રગતિ ન થાય. આપણે સંતોષ માનીને બેસી જઈએ છીએ. આરાધનામાંથી સાધનામાં જવું છે. નિત્ય કરે તે સાધના. 12 મહિનાની સાધના ચાલતી હોય છે, મૌન હોય છે, એકાંતમાં રહે છે, ધ્યાન કરે છે. ક્યારે બોલતા નથી. વર્ષમાં એક વાર ધ્યાનમાંથી બહાર આવે છે. ગુફામાં રહે છે, ગુફામાંથી એક વાર બહાર આવે. એ દિવસે જે કોઈ આવે એક પ્રશ્ન પૂછે, એક પ્રશ્નનો એક વાર જવાબ આપે, પછી મૌન. અત્યારે સિદ્ધવાડમાં ચોમાસું ચાલે છે. 1000 ચોમાસું કરનારા આરાધકો છે. એ બધાને 22 કલાક મૌન ફરજિયાત. 22 કલાક મૌન ફરજિયાત. દિવસે બધા આમથી આમ જતા હોય ને તેમ લાગે કે રોબોટ જ જાય છે, માણસ જાય છે એવું ન લાગે, કારણ બધા મૌન છે. બહુ સારું છે, બહુ સરસ કામ કર્યું છે. કારણ કે આપણે છે ને બોલ 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 કરતા શીખ્યા છે. આમ 2 જણા ભેગા થઈને એટલે વાતો ચાલુ થઈ જાય. બોલ્યા વિના આપણને ચેન નથી પડતું, ને સામો ન બોલે તોય આપણને ચેન ન પડે. આપણને તો ચાલતું નથી, સામાએ પણ બોલવું જોઈએ એવું આપણી ઈચ્છા છે. અને તેવી વખતે જૈન સંઘમાં આ મૌન સાધના જે ચાલે છે ને ખરેખર અનુમોદનીય છે. અને ભોજન પણ એકદમ સીધું સાદું. આ કેતનને ભારે પડે. હા, પાસ્તા ને પેલું શું કહેવાય, હા, મંચુરિયન ને પાસ્તા ને શું બધું, આ કંઈ ન મળે. પાણીપુરી ને ભેળપુરી ને કાંઈ નહીં. એકદમ સીધું સાદું સાત્વિક ભોજન, ઓછામાં ઓછા તેલ મરચા વાળું. અને ચોમાસું કરાવો, 99 કરાવો, ઉપધાન કરાવો, ત્યાં સાત્વિક ભોજન જ હોવું જોઈએ. કારણ કે સાધના છે. ચોમાસું એ સાધના છે, 99 એ સાધના છે, ઉપધાન એ સાધના છે. એમાં માલ પાણી ન હોય. જેટલું સાત્વિક ભોજન હોય તેટલા એના સાત્વિક વિચારો, ને જેટલા સાત્વિક વિચારો એટલા સાત્વિક આચારો. આધાર છે. સંપૂર્ણ આચાર અને વિચારનો આધાર હોય તો આહાર છે. આહારમાં ગરબડ થઈ એટલે આચાર વિચારમાં ગરબડ થઈ. આ સંત એક ટંક ભોજન કરતા, જે લેતા હોય એક થાળી કોઈક મૂકી જાય, એના ટાઈમે વાપરી લે. દૂધ હોય તો દૂધ વાપરી લે, રોટલો હોય તો રોટલો વાપરી લે, બીજું કોઈ દ્રવ્ય નહીં. રોટલામાં મીઠું પણ ન હોય, દૂધમાં સાકર પણ ન હોય. પાછું સ્પષ્ટતા કરી દઉં. જીભને પૂછવાનું નહીં, શરીર ચલાવવાનું છે, શરીરથી સાધના કરવાની છે. અને સાધના કરવા માટે, શરીર ચલાવવા માટે આહાર જરૂરી છે, તો એટલો આહાર આપી દેવાનો. જીભને પૂછવાનું નહીં. જીભને પૂછ્યા તો ગયા.
એ સંત વર્ષમાં એક વાર બહાર આવે, એક જ વાર એક પ્રશ્નનો જવાબ આપે. આપણે ત્યાં જઈએ ને ત્યાં જઈને પ્રશ્ન પૂછીએ, જે જવાબ આપે એ જવાબ સાચો હોય એ પ્રમાણે આપણે કરીશું તો આ આશ્રમ પાછો જાગૃત થઈ જશે. બે ભાઈઓ જવા માટે તૈયાર થયા. દૂર હતું, ચાલીને જવાનું હતું, ડુંગર ચડવાના, ખીણ ઉતરવાની, પાછું ઉપર જવાનું. છેક જંગલમાં ગુફા હતી. કેડીનો રસ્તો હતો, દુર્ગમ રસ્તો હતો, છતાં એક મમત્વ હતું અને એના કારણે બધી તકલીફ વેઠવા માટે તૈયાર થયા. તકલીફ ફેટીને જે દિવસે બહાર નીકળવાના હોય એ દિવસ આસપાસ એ ત્યાં પહોંચ્યા તો હજુ સંત તો પોતાની સાધનામાં ગુફામાં બેઠેલા હતા. ત્યાં એને ડિસ્ટર્બ ન કરાય. અમારી પાસે ગમે ત્યારે આવીને તમે ડિસ્ટર્બ કરી શકો, ત્યાં સંતને ડિસ્ટર્બ ન કરાય. અમે આમ જાપમાં બેઠા હોય ને તો સાતામાં ને ભાઈ મહારાજ સાહેબ તું જુએ છે જાપમાં બેઠા છે, તું શું કરી રહ્યો છે? આના દ્વારા તને પુણ્ય બંધાશે કે પાપ બંધાશે? આના દ્વારા તારી કર્મની નિર્જરા થશે કે નવા કર્મ બંધાશે? ગમે તે ટાઈમે ગુરુ ભગવાન પાસે જવાય નહીં. જવું હોય તો રજા લઈને જવાય. ગુરુ ભગવંતને પણ સાધના કરવાની હોય છે. આ તો આપણા વંદન માટે મારા સાહેબે તૈયાર રહેવાનું. હવે મારે વંદન કરવાનું છે. ગુરુવંદનનો નિયમ છે. અલા ભાઈ, ગુરુવંદન કેમ કરવાનો એ પણ એની વિધિ છે કે ગુરુ ભગવાન બેઠા હોય, સ્વસ્થ હોય તે વખતે જ ગુરુવંદન કરાય. ઊભા હોય તો ન કરાય, ચાલતા હોય તો ન કરાય, કાર્યમાં વ્યસ્ત હોય તો ન કરાય. મથેણ ઊંદામી કરી દેવાનું અથવા દૂરથી મૌનપણે વંદન કરી લેવાનું. પછી સ્વામી સાતા છે જી, સ્વામી સાતા છે જી બૂમો નહીં પાડવાની. આ બધી વિધિ પણ અમારે તમને શીખવાડવી પડે. આ કેવું કહેવાય? આ જાણતા હતા, સંત સાધનામાં હતા, બહાર રહ્યા. બીજા દિવસે સંત સાધનામાંથી બહાર નીકળ્યા, ગુફામાંથી બહાર આવ્યા, એમની પાસે ગયા, બેઠા. સંતે એમની સામે જોયું, પૂછ્યું કેમ ભાઈ, શેના માટે આવવાનું થયું? ત્યારે કીધું આવી રીતે એક બૌદ્ધ આશ્રમ છે ત્યાંથી આવીએ છીએ, આવો અમારો પ્રશ્ન છે. સંતે આંખો મીચી, થોડી સેકન્ડ માટે આંખો મીચીને આંખો ખોલ્યા પછી જવાબ આપ્યો, તમારા આશ્રમમાં કોઈક પરમાત્માનો જીવ છે, કોઈ ભગવાનનો જીવ છે, અને એ પરમાત્માના જીવની આશાતના થઈ રહી છે. અને એ આશાતનાના કારણે આ તમારો આશ્રમ ધીરે 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 ઉજ્જળ થઈ ગયો છે. જી સાહેબ, બહુ સરસ. હજુ બીજો પ્રશ્ન પૂછવા જાય કે ભાઈ એ કોણ છે, એની પહેલા તો સંત મૌનમાં ચાલ્યા ગયા. એક જ સવાલનો જવાબ આપવાનો હતો. વાણિયા જેવા હોશિયાર નતા એ. હા, નહીતર વાણિયા તો એક સવાલમાં બધું પૂછી લે. તમારા જેવા હોશિયાર નહીં, અમારા જેવા ભોટ, એટલે કાંઈ ખબર ન પડી. સીધા સાદા માણસો એટલે પૂછી લીધું, જવાબ મળ્યો. હવે બીજું પૂછે એની પહેલાં તો સંત મૌનમાં ચાલ્યા ગયા. ને હવે તો બોલશે નહીં, પાછું 1 વર્ષ રાહ જોવી પડે. એટલે પાછા આવ્યા. આશ્રમમાં પાછા આવ્યા, બધાને ભેગા કરીને વાત કરી કે સંતે આવો જવાબ આપ્યો છે. બધાએ તરત પૂછ્યું, કોણ છે, કોણ છે, કોણ છે એ જીવ, કોણ છે? પેલા બે શું બોલે?
કે અમે બીજો પ્રશ્ન પૂછીએ એની પહેલાં તો સંત મૌનમાં ચાલ્યા ગયા. બધાએ ભેગા થઈને નક્કી કર્યું હવે કોણ છે ખબર નથી, તો જેટલા આશ્રમમાં છે બધાની સાથે ભગવાન જેવો વ્યવહાર કરવા. એ દિવસથી આખા આશ્રમનું વાતાવરણ બદલાઈ ગયું. પેલું રસોડું સંભાળનાર હતો કેતન, એ રસોડામાં ગયો. પેલા રસોઈયાને કે હજુ તૈયાર નથી થયું એમ કહેવા જાય છે, ત્યાં તો યાદ આવ્યું કદાચ આ રસોઈયો ભગવાન હોય તો. એટલે આખો અવાજ ધીમો થઈ ગયો, ભાઈ રસોઈ તૈયાર થઈ ગઈ છે. વ્યવહાર બદલાઈ ગયો. પેલો માળી હતો, માળી પાણી વૃક્ષને પાતો હતો. હા, પેલો માણસ ત્યાંથી પસાર થયો, એને કીધું જો આટલું જ કામ કર્યું છે. એમાં પાછું યાદ આવ્યું કે કદાચ આ માળી ભગવાન હોય તો. ઓ માળી ભાઈ, તમે કેટલું સરસ કામ કરો છો, કેટલું સરસ વૃક્ષને પાણી પાવ છો. તમારા કારણે તો આખો ઉદ્યાન લીલોછમ રહે છે. બધાનો એકબીજા સાથેનો વ્યવહાર, વાણી વ્યવહાર બદલાય. જ્યાં કંઈક કહેવા જાય ત્યાં તો યાદ આવે કદાચ આ ભગવાન હોય તો. એટલે જ્યાં મોટેથી બોલવા જાય ત્યાં ધીમો થઈ જાય. જેવું વાતાવરણ બદલાયું, ચારે બાજુ હવા ફેલાઈ ગઈ. અને જેવી હવા ફેલાય એટલે દૂર દૂરથી પાછા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. ધીરે 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 આખો આશ્રમ ભરાય. પહેલા કરતા સરસ મજાનું વાતાવરણ થઈ. આપણો સંઘ પણ એક આશ્રમ છે દિલીપભાઈ. આ સંઘમાં કોણ તીર્થંકરનો જીવ છે આપણને ખબર નથી, કોણ કેવલીનો જીવ છે, કોણ આચાર્યનો જીવ છે, કોણ યુગ પ્રધાનનો જીવ છે, કોણ યુગ પુરુષ થવાના છે, કોણ મહાસ્વતી થવાના છે, ખબર નથી. વર્તમાન પર્યાય ગમે તે હોય, આપણે વર્તમાન પર્યાયને જોઈએ છે કે અત્યારે આ આવું કરે છે, આ પાપી છે. ભગવાન મહાવીરના જીવની જ વિચારણા કરો ને. એ મરીચીના ભવમાં એ ભગવાન મહાવીરે ત્રિદંડિયાનો વેશ ધર્યો. બધા જ સુસાધુ હતા તે વખતે ત્રિદંડિયાનો વેશ ધર્યો. જો એના પ્રત્યે આવી અરુચિ કરી હોત, જો એના પ્રત્યે તિરસ્કાર કર્યો હોત, ઘૃણા કરી હોત, દ્વેષ કર્યો હોત, કડવા વચન કીધા હોત, તો કોની આશા ના થાત. સમજો, આપણે પેલી વ્યક્તિને નામથી ઓળખીએ છીએ, વ્યક્તિ નથી. એ વ્યક્તિમાં રહેલો આત્મા એ પરમાત્મા છે. અને આ પરમાત્માને અહીંયા નમસ્કાર કરે છે. અપ્પા સો પરમપ્પા. આત્મા એ પરમાત્મા છે. આટલું સૂત્ર બરાબર યાદ રાખવું. અને એ પરમાત્માને નમસ્કાર. પછી પરમાત્માના વિશેષણો બતાવે છે કે આ પરમાત્મા કેવા છે. આ જે નમસ્કાર છે, આ નમસ્કારનું શું મહત્વ છે. અને પરમાત્માના જે વિશેષણો છે, ચિદાનંદ સ્વરૂપ, રૂપાતીત, તાઈ ને પરમ જ્યોતિ છે. આ જે 4 વિશેષણ અહીંયા બતાવ્યા છે, એના દ્વારા પરમાત્માની ઓળખ આપણે કરવી છે. અને ઓળખ કરીને જ્યારે નમસ્કાર કરીએ ત્યારે નમસ્કાર ભાવ નમસ્કાર થાય. આ નમસ્કારના અનેક પ્રકારો શાસ્ત્રમાં બતાવ્યા છે. એ અનેક પ્રકારોમાં દ્રવ્ય નમસ્કાર પણ છે ને ભાવ નમસ્કાર પણ છે. દ્રવ્ય નમસ્કાર એ કારણ છે, ભાવ નમસ્કાર એ કાર્ય છે. કારણથી કાર્ય નિપજવું જોઈએ. આ દ્રવ્ય નમસ્કાર દ્વારા ભાવ આપણા હૃદયમાં જાગવા જોઈએ.
ભાવની વૃદ્ધિ થવી જોઈએ. તો ભાવ નમસ્કાર થાય અને એક જ ભાવ નમસ્કારની તાકાત છે કે સંસાર સાગરથી પાર ઉતારી. આવો ભાવ નમસ્કાર કેવી રીતે થાય અને કોને આવો ભાવ નમસ્કાર કહેવાય ઇત્યાદિ શાસ્ત્રકાર સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ